રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે આઝાદ મીડિયા ટીમ મેદાને. હવામાન વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા તંત્ર સ્ટેન્ડ બાય મોડ પર છે. આ પરિસ્થિતિમાં આઝાદ મીડિયાની ટીમ મેદાને પહોંચી પાલિકા તંત્રની તૈયારીઓ તેમજ લોકોની સ્થિતિનો તાગ મેળવ્યો. સ્થાનિક નાગરિકોએ વરસાદી પરિસ્થિતિને લઈ સતર્ક રહેવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી અને તંત્ર દ્વારા સમયસર જરૂરી કાર્યવાહી થાય તેવી અપેક્ષા દર્શાવી હતી. આઝાદ મીડિયા સતત પરિસ્થિતિ પર નજર રાખી લોકો સુધી સાચી અને ઝડપી માહિતી પહોંચાડતું રહેશે. આજે તમને જસદણની અંદર બતાવી રહ્યા છીએ વરસાદનો માહોલ છે. કલેક્ટરનો આદેશ મુજબ જે જસદણની રાજકોટ જિલ્લામાં વાવાઝોડું હાઇલાઇટ કરેલું છે તેમાં જસદણની અંદર જસદણ નગરપાલિકાની ઘોર બેદરકારી જે આ પરબંધુ મજૂર બહારથી આવેલા છે જે વિસ્તારની અંદર જે પાણી ભરાણું છે તમે જોઈ શકો છો. જે કે હજી થોડા વરસાદની અંદર આટલું બધું પાણી ભરાણું છે તો નગરપાલિકા કોઈ જાતનો અહીંયા મજૂરને કહેવા આવી નથી કે તમે સારી જગ્યાએ સ્થળાંતર થઈ જાય અને આપણે મજૂરને પૂછીએ કે તમે શું કહેવા માંગો છો ભાઈ? અમને આવા વરસાદમાં કે કોઈ નગરપાલિકાના કોઈ અધિકારી કહેવા ન થયા કઈ રેવા દો ને અમે મજૂરી કરીએ અને આવા વરસાદમાં રહીએ. આટલું વાવાઝોડું હોય તો છતાં અમને કોઈ કહેવા આવ્યા નથી. તમને કોઈ પણ કહેવા નથી તમે સારો વરસાદ આવે તો તમે બીજી જગ્યાએ સ્થળાંતર થઈ જશો? ના કોઈ કહેવા ન થયા. ખાલી આઝાદ મીડિયા વાળા આવ્યા હતા તમે તો કીધું કે ગમે તકલીફ વધારે પડે તો અમને ફોન કરજો. તો તમે જોઈ શકો છો આજે જસદણથી ધર્મેશ ઢોલરિયા આઝાદ મીડિયા ન્યૂઝ લાઈવ બતાવી રહી છે ત્યાં મજૂરની પરિસ્થિતિ. અને અમે પણ એવું પણ કીધું છે કે તમને કઈ પણ તકલીફ પડે તો અમારો જરૂર કોન્ટેક્ટ કરજો કે જેથી કરીને અમે ગાડી લઈને તમને જે સારી જગ્યાએ સ્થળાંતર કરશું. જય હિન્દ, જય ભારત. આજે તમે જોઈ શકો છો રાજકોટ જિલ્લો હાઇલાઇટ છે વરસાદના લીધે. વાવાઝોડું અને વરસાદ. કલેક્ટર સાહેબે આદેશ કર્યો છે કે તમામ કર્મચારીને હાજર રહેવું અને અત્યારે જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર મુખ્ય જે સાહેબો છે એ જ હાજર નથી. તમે જોઈ શકો છો ચીફ ઓફિસરની સાહેબની ચેમ્બર બંધ છે. તમે જોઈ શકો છો અત્યારે આજે આઝાદ મીડિયા ન્યૂઝ તમને બતાવી રહી છે. જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અત્યારે ઘરે સૂતા હોય એવું લાગી રહ્યું છે. અહીંયા હું 1 કલાક પહેલા આવ્યો ત્યારે પણ નહોતા, અત્યારે પણ નથી. તમે જોઈ શકો છો અત્યારે આગળીઓ દીધેલો છે સાહેબના ચેમ્બરનો. ચાલો આપણે કોકને પૂછીએ કે સાહેબ ક્યાં છે. એન્જિનિયર સાહેબની ઓફિસમાં પણ એન્જિનિયર સાહેબ પણ નથી. જોઈ શકો છો ઓફિસ ખુલ્લી છે પણ અંદર કોઈ હાજર નથી. તો આ તંત્રની કેટલી બેદરકારી. કલેક્ટર સાહેબનો આદેશ નથી માનવામાં આવતો એવું લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો. અને આવા વરસાદની આગાહી હોય અને આવા કર્મચારીઓ ઘરે બેહે તો જનતાને શું સમજવાનું? નાના કર્મચારીઓ ખડા પગે છે, સવાર હતા, પણ મોટા જ કર્મચારીઓ અહીંયા હાજર નથી. તો એ કર્મચારીને અહીંયા ખાલી પગાર જ દેવામાં આવે છે એવું જનતાને લાગી રહ્યું છે.